આપના સાથીઓને જણાવો કે ભાઈ ફેસબુકથી જે માણસ આવવું હોય આવી શકે છે. યુટ્યુબમાં બી બેંક ઓફ ઇન્ડિયાના સાથીઓ યુટ્યુબ લાઈવ બી કરી રહ્યા છે. તો હવે પેલા બેંક ઓફ ઇન્ડિયાના મારા સૂત્રોચ્ચાર વાળો ક્યાં ગયો? કોમરેડ અલ્લાહ બોલ દેખે ચલા આવી જા અલ્લાહ બોલ ચલો जॉन तू भी आओ जो भाई ऊपर आई जा बोल बोल जल्दी स्टूडियो को वीडियो हेलो हेलो હવે આપણો અંતિમ પડાવ તરફ વધી રહ્યા છીએ. સૂત્રોચ્ચારનો અને બધી વર્કિંગ ઓર્ગેનાઇઝેશનના લીડરથી આવ્યા છે, ટ્રેડ યુનિયનના માધાનતાઓ બી આવ્યા છે. એ આપણને આપણી માંગણીઓ વિશે અને આપણને સપોર્ટ જે આપ્યો છે એ માટે એ લોકો પણ આજે ઉપસ્થિત રહ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એમ્પ્લોઈઝ યુનિયનના જનરલ સેક્રેટરી बोल पेंशनरा अल्लाह बोल बोल मेरे भैया अल्लाह बोल और जोर से अल्लाह बोल मुक्का जमा के अल्लाह बोल सीना दिखा के अल्लाह बोल तू डरता किससे अल्लाह बोल ये सरकार कैसी अल्लाह बोल पेंशन हमारा अल्लाह बोल ये बढ़ता नहीं है अल्लाह बोल और एमएलए एमपी अल्लाह बोल ये उसका पेंशन अल्लाह बोल ये बढ़ता जाए अल्लाह बोल ऐसा देश अल्लाह बोल अल्लाह बोल कैसी सत्ता अल्लाह बोल कौन मंजूरा अल्लाह बोल हाथ उठा के अल्लाह बोल पेंशन मांगा अल्लाह बोल जीएसटी दिया अल्लाह बोल पेंशन बढ़ता अल्लाह बोल रुपया टूका अल्लाह बोल થઈ ગયો છે અલ્લાહ બોલ રૂપિયો જુઓ અલ્લાહ બોલ આ કેવો થયો અલ્લાહ બોલ 58 થી અલ્લાહ બોલ 85 માં આવ્યો અલ્લાહ બોલ અમારું પેન્શન અલ્લાહ બોલ મુન્ને એનું અલ્લાહ બોલ ઓછું થાતું અલ્લાહ બોલ બોલ જોર સે અલ્લાહ બોલ ડરતા કિસસે અલ્લાહ બોલ નોટબંધીમાં અલ્લાહ બોલ નોટબંધીમાં અલ્લાહ બોલ અરે કામ કીધું અલ્લાહ બોલ ખુલીએ ગોળ અલ્લાહ બોલ અમારી ચોટાડી અલ્લાહ બોલ સેના જુઓ અલ્લાહ બોલ સત્તા જુઓ અલ્લાહ બોલ લઈને બેઠા અલ્લાહ બોલ 405 અલ્લાહ બોલ અમને છેતર્યા અલ્લાહ બોલ કેવી સેના અલ્લાહ બોલ કેવી સત્તા અલ્લાહ બોલ કોના માટે અલ્લાહ બોલ કેવા ઓર્ડર અલ્લાહ બોલ કરતા ભૈયા અલ્લાહ બોલ રોજમદાર તો અલ્લાહ બોલ નોકરી કરતા અલ્લાહ બોલ સવારે આવી અલ્લાહ બોલ ઝાડુ મારે અલ્લાહ બોલ તનખા માટે અલ્લાહ બોલ વલખા મારે અલ્લાહ બોલ સરકાર જુઓ અલ્લાહ બોલ કોને લૂટે અલ્લાહ બોલ ડિલિવરી પર અલ્લાહ બોલ જીએસટી તો અલ્લાહ બોલ લગાવી દીધો અલ્લાહ બોલ પોલિસી પર અલ્લાહ બોલ જીએસટી પર અલ્લાહ બોલ લગાવી દીધો અલ્લાહ બોલ કોમ્યુટેશન અલ્લાહ બોલ ક્યારે પતશે અલ્લાહ બોલ જોજો પહેલા અલ્લાહ બોલ મોહનમાં જઈને અલ્લાહ બોલ મોહનમાં જઈને અલ્લાહ બોલ પડશે ક્યારે અલ્લાહ બોલ વધશે ક્યારે અલ્લાહ બોલ આ કેવો દેશ અલ્લાહ બોલ પપ્પા બહેનનું અલ્લાહ બોલ આ રાજ જુઓ અલ્લાહ બોલ દિલ્હી का तख्ता अल्लाह बोल हमसे है अल्लाह बोल पेंशन माटे अल्लाह बोल ये बहनों निकली अल्लाह बोल ये भाइयों निकला अल्लाह बोल जो 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 अल्लाह बोल ये वोट न माटे अल्लाह बोल ये हारे पड़से अल्लाह बोल ये आईबीए ने अल्लाह बोल ये कैसे ये तो अल्लाह बोल ये सही ने करो अल्लाह बोल ये पक्षी जो जो अल्लाह बोल ये मुर्गी मटन अल्लाह बोल ये शराब पीने अल्लाह बोल ये पोटी जैसे अल्लाह बोल તમે પહેલા અલ્લાહ બોલ લડતા રહેશો અલ્લાહ બોલ બોલ યુવાના અલ્લાહ બોલ આવાજ દો we want justice 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 we want इंकलाब जिंदाबाद 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 इंकलाब जिंदाबाद 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 लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे हाथ दे लड़ेंगे जीतेंगे लड़ेंगे अभी तो ये अंगड़ाई है
कहाँ गया जाडेजा भाई चेतन બેંક ઓફ ઇન્ડિયા ઓફિસર્સ ઓર્ગેનાઇઝેશનના જનરલ સેક્રેટરી અને એડોકના લીડર ભાઈ ચેતન ત્રિવેદી પેન્શનર્સ લડાઈમાં એ પણ આવતીકાલે આપણી જોડે જોઈન થવાના જ છે. એ લડાઈના ભાગરૂપે સમર્થનમાં આજે અહીંયા ઉપસ્થિત છે. ભાઈ શ્રી ચેતનને આજે આ મામૂદ સિનિયર સિટીઝનના ગેધરિંગને સંબોધન કરવાનું આહવાન કર્યું છે. ભાઈ શ્રી ચેતન ત્રિવેદી. થેન્ક યુ ગાંધી સાહેબ. સૌથી પહેલા તો આ પેન્શનર એસોસિએશનની આટલી મોટી જાહેર સભા મેં પહેલી વખત જોઈ છે. આ તમારા વિક્ટરીની ગેરંટી છે. તમને પેન્શન અપડેશન 100% મળશે એની આ ગેરંટી છે. અત્યાર સુધી જે વર્કિંગ કર્મચારીઓ હતા રોડ પર આવતા હતા, આજે પહેલી વખત એવું થયું છે કે સરકારે એટલા બધા અત્યાચાર કર્યા છે કે આજે રિટાયરી જેના ઘરે જઈને પેન્શન આપવું જોઈએ એને પેન્શન અપડેશન કરવા માટે અહીંયા આગળ ભેગા થવું પડે. જેને ઘરે જમવાનું પહોંચવું જોઈએ એ લોકો અહીંયા આગળ સ્ટ્રાઇક પાડ્યું, હંગર સ્ટ્રાઇક કરવી પડે. આના કરતા વધારે ખરાબ કઈ ના હોઈ શકે. ગવર્મેન્ટના કર્મચારીઓનું પેન્શન અપડેશન થાય બરોબર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓનું પણ પેન્શન અપડેશન થાય તો પણ સાચું, પણ જો સરકારી બેંકના કર્મચારીઓનું પેન્શન અપડેશન થાય તો એ ખોટું કહેવાય. આ કયા પ્રકારનો નિયમ કહેવાય? આ કોઈ પણ રીતે લોજિકલ પણ નથી અને જાયઝ પણ નથી. આના સામે ઉગ્ર દેખાવો કરવાની જરૂર છે અને દરેક સેન્ટર પર દેખાવો કરવાની જરૂર છે. એક વાત હું આપ સૌને કહેવા માંગુ છું કે એઆઈબીઓસી આના પેન્શન અપડેશન માટે ફૂલ સપોર્ટમાં છે, પરંતુ મારી આપ સૌને એક રિક્વેસ્ટ છે, નમ્ર અરજી છે કે જ્યારે પણ આઈબોકના કે યુએફબીયુના ધરણા હોય ત્યારે ઘરે ના રહેતા, કારણ કે એમાં એક મુદ્દો પેન્શન અપડેશનનો પણ હોય છે. પેન્શનનો અપડેશનનો પણ એક મુદ્દો હોય છે. હવે અત્યારની જો બેન્કિંગની પરિસ્થિતિ હું જો સમજાવું તમને લોકોને તો આજની તારીખમાં 15% સ્ટાફ છે ફક્ત પેન્શન ઓપ્ટી છે. બાકીનો જેટલો પણ સ્ટાફ છે એ લોકોને પેન્શન જ નથી. પેન્શન અપડેશનની વાત જ ક્યારે? હવે તમે એવું માનો છો કે જે લોકો પેન્શન જેને મળવાનું જ નથી એ લોકો તમારા પેન્શન અપડેશનની ફાઇટમાં પાર્ટિસિપેટ કરશે? જો તમે તમારી પોતાની ફાઇટ લડવા માટે ત્યાં નહીં આવો, જે વખતે યુએફબીયુના કે આઈબોકના ધરણા હશે ત્યારે તમે લોકો જો ત્યાં આગળ નહીં આવો મોટી સંખ્યામાં, તો મને લાગે છે કે આ કદાચ આ 2027માં જે સેટલમેન્ટ થશે ઇટ વિલ બી ધ લાસ્ટ સેટલમેન્ટ કે જેની અંદર પેન્શન અપડેશન એક મુદ્દો પણ હશે. એના પછીના કોઈ પણ સેટલમેન્ટની અંદર મને નથી લાગતું કે પેન્શન અપડેશનનો કોઈ મુદ્દો પણ હશે, કારણ કે બેંકની અંદર એક પણ પેન્શન ઓપ્ટી હશે જ નહીં. તો એ મુદ્દો ઉપાડશે કોણ? એટલે આપણે આપણી જે ફાઇટ છે એને ઇન્ટેન્સિફાઈ કરવાની જરૂર છે, વધારે એગ્રેસિવ કરવાની જરૂર છે, વધારે ફ્રિક્વન્ટ ફાઇટ કરવાની જરૂર છે. અને જો આ ફાઇટ આપણે કરીશું તો હું તમને 100% ગેરંટી સાથે કહું છું કે તમારું પેન્શન અપડેશન કરતા કોઈ નહીં રોકી શકે. અને પેન્શન અપડેશનથી જો ફાયદો હું તમને જો જણાવડાવું તો જે 2002 પહેલા રિટાયર થયા છે એ લોકોને કદાચ 42% અપડેટ વધારો થશે, 42%. જો 2007ની આસપાસમાં જે રિટાયર થયા છે એ લોકોને લગભગ 24%ની આસપાસમાં વધારો થશે. એટલે બહુ જ મોટો ફાયદો થઈ શકે એમ છે. અને આ તમારો રાઈટ છે, એટલે આ એકચ્યુઅલમાં આપણે ફાઇટને ખરેખર વધારે ઇન્ટેન્સિફાઈ કરવાની જરૂર છે. જેટલા પણ પેન્શનર્સ અમદાવાદમાં છે
અને જેની હેલ્થ સારી છે, જે બહાર જઈ શકે છે અને સિમલામાં જઈને ફોટા નાખી શકે છે ફેસબુક પર, એ બધા વ્યક્તિઓ અહીંયા આગળ હાજર થઈને આ ધરણામાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. બાકી નહીતર મેં જોયું છે કે રિટાયર ઘણા બધા ફેસબુક પર ફોટા નાખતા હોય છે કે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા, આજે દ્વારકા ગયા, આજે દીવના બીચ પર બેઠા છીએ, પણ જે વખતે અહીંયા આગળ ધરણા હોય છે ત્યારે એ લોકો ઘરે રહે છે. એટલે મારી એક રિક્વેસ્ટ છે આપ સૌને કે આપ સૌ બહુ જ સાચા માર્ગ પર છો અને 100% તમે પેન્શન ઓપરેશન તમને મળવાનું છે, પણ વધારે ઇન્ટેન્સિવ ફાઇટને વધારે શાર્પન કરવાની જરૂર છે. અને આપણે સાથે મળીને આઈબોક તમારા ફૂલ સપોર્ટમાં છે, યુએબીયુ તમારા સપોર્ટમાં છે અને ડેફિનેટલી આપણે આ લડાઈ જીતીશું. બીજો એક આપણો મેઇન મુદ્દો એ છે કે 2012 પછી જેટલા પણ રિટાયર થયા એ લોકોને સ્પેશિયલ એલાઉન્સ એ પેન્શનનો પાર્ટ બનવું જોઈએ અને ગ્રેચ્યુટીનો પાર્ટ બનવું જોઈએ. કારણ કે એ લોકોએ બેઝિકના 2 ભાગ કરેલા, એટલે આને સ્પેશિયલ એલાઉન્સ બેઝિક જ ગણાય, જેની પર તમે બધા જ બેનિફિટ જો વર્કિંગ સ્ટાફને આપો છો તો રિટાયરને તમારે આપવા જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આપણે 2 મુદ્દા પર આપણે ખાસ લડાઈ લડવાની છે. તો એટલા માટે મારી એક રિક્વેસ્ટ છે કે આપણે ફ્રિકવન્ટલી આ પ્રોગ્રામ કરીએ અને 100% આપણે બધા જીતીશું એની હું ગેરંટી આપું. થેન્ક યુ વેરી મચ.